રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં ₹48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું। રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હસ્તે વાપીમાં ₹48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું। રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે વાપી જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં ₹48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરી અને જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી સમગ્ર ભારતમાં ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે। સુરક્ષા અને સલામતની દ્રષ્ટિએ પણ વાપી આગળ છે। હાલમાં પણ વાપીમાં વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે, જે પૂર્ણ થતાં જ વાપીમાં રોનક દેખાશે। આધુનિક સાધનો અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવા સેન્ટરની ઔદ્યોગિક વિસ્તારમાં લોકોની સલામતી અને સુરક્ષામાં વધારો થશે। અહીં કેમ્પસમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે। ઉદ્યોગકારોને સલાહ છે કે એન્વાયર મેનેજમેન્ટ સિસ્ટમ એટલી પરફેક્ટ રાખજો કે જેથી આ સેન્ટરની જરૂર જ ન પડે। સૌના સાથ અને સહકારથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે, જેમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ એસેટ ભાગીદાર હશે અને સ્વયં સંચાલિત આ સેન્ટર ચાલશે। વાપી મનપા ને નોટિફાઈડ સાથે મળી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ ફાયર સેફ્ટી સિસ્ટમ બનાવશે તેવી આશા રાખું છું। વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરી આ સેન્ટર અંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકાર શ્રીનો આભાર માનતા જણાવ્યું, આગ, પૂર કે આકસ્મિક ઇમરજન્સીની સ્થિતિમાં વાપી ફાયર વિભાગ એકદમ એલર્ટ રહે છે। હવે આ નવા ડિઝાસ્ટર સેન્ટરથી વિકાસની પરિભાષા બદલાશે। આ સેન્ટર બનવાથી એક સિસ્ટમ ડેવલપ થશે, જેથી ભવિષ્યમાં કોઈ ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિ આવે તો તેને અટકાવવા અને પહોંચી વળવામાં આપણે સક્ષમ બનીશું। વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી અને ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના વડા શ્રી ભવ્ય વર્માએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે દરેક જિલ્લા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સૌથી મહત્વનું છે। સમગ્ર ભારતમાં વર્ષ 2003માં ગુજરાતે આ બાબત પર સૌથી વધુ ભાર મૂક્યો હતો। વાપીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે અને લોકોને રોજગારી આપે છે, જેથી તમામની સુરક્ષા માટે પણ આ સેન્ટર ઉપયોગી પુરવાર થશે। આ સેન્ટરમાં આધુનિક સાધન સામગ્રી હોવાથી પ્રિવેન્શન કામગીરી વધુ સારી રીતે થઈ જશે। આ પ્રોજેક્ટમાં આપણે લોકોએ અત્યારે આખું ટોટલ 2800 સ્ક્વેર મીટરનું બિલ્ડિંગ છે, જેમાં આપણે લોકોએ એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ જ્યારે આવે ત્યારે એમના માટેની રહેવાની વ્યવસ્થાની બધું આપણે રાખેલું છે, તથા એ લોકોને ટ્રેનિંગ માટેના જે બી જગ્યા જોઈએ તેની બી આપણે વ્યવસ્થા કરેલી છે, તથા આપણે આમાં ટ્રેનિંગ સેન્ટરો બનાવેલા છે। કોઈ બી ક્લાસીસ લેવા હોય જ્યારે ફાયર સેફ્ટી રિલેટેડના કે કોઈ બી ડિઝાસ્ટરના, ત્યારે કોઈ એક્સપર્ટ આવીને ટ્રેનિંગ આપવી હોય તો તેની બી વ્યવસ્થાઓ આપણે આમાં કરેલી છે। આખો એક કોમ્યુનિકેશન રૂમ આખો આપણે અરેન્જ કરેલો છે અને જોડે જોડે આપણે લોકોએ આમાં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ બધા લીધેલા છે, જે બહુ હાયર ડેફિનેશનવાળા છે, જેમાં આપણે રેસ્ક્યુ વ્હીકલ્સ છે, વોટર ફોર્મ ટેન્ડર છે, મલ્ટીપર્પઝ ટેન્ડર છે, એના જોડે જોડે આપણે લોકોએ હેઝમેટ વ્હીકલ્સ બી લીધેલા છે। તો એ બધી વસ્તુઓ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં આવશે તો આપણે આધુનિક ટેકનોલોજીવાળા વ્હીકલ્સ મળી રહેશે તો આપણે ડિઝાસ્ટરમાં આગળ ફાયદો થઈ શકશે। આજે વાપી ખાતે વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જે લગભગ 48 કરોડ રૂપિયાથી ઉપરની કિંમતે બનવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે આ ડીપીએમસીના ચેરમેન કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજી, વીઆઈના પ્રમુખ સતીશભાઈ અને બધા ઓફિસ બેરરો તેમજ આ ડીપીએમસીની સાથે જોડાયેલા સરીકામ જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, વરાઈ જીઆઈડીસી અને ગુંદાવ જીઆઈડીસી પણ આમાં સામેલ છે। ત્યારે દરેક ઉદ્યોગપતિઓએ આ મેનેજમેન્ટ જે સેન્ટર છે, સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ટ આવી છે અને એનું મેન્ટેનન્સ અને સેલેરી કે કોઈ પણ રિન્યુએબલ એક્સપેન્સીસ હશે એ બધો ઇન્ડસ્ટ્રીઝ ભોગવવાની છે। સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ કે આપણા અહીંના બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વાપી અને મહાનગરપાલિકાને પણ સીસીટીવીથી સજ્જ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે। આવા અનેક કામો વાપીમાં થઈ રહ્યા છે, ત્યારે વાપીના ઉદ્યોગપતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના વહીવટીતંત્રને હું ખાસ અભિનંદન આપું છું। આ કામ લગભગ 18 મહિનામાં પૂર્ણ થશે, ત્યારે આપણે એક સુંદર વાપીના આ સેન્ટરની બતાવવું। સર, મેઇન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે અને વખત ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થતા હોય છે, કેટલું ઉપયોગી રહેશે એ તાત્કાલિક મદદ મળે છે? આ
જે સેન્ટર બનશે એમાં ઇન્ડસ્ટ્રીઝને વાપી ઓલરેડી ઔદ્યોગિક સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે, એન્વાયરમેન્ટ સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે અને એ લોકોને અહીંયા પણ આવા પ્રિવેન્શન માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અને નેશનલ લેવલના ટ્રેનર પણ અહીંયા આવશે એટલે આપણને ઘણી બધી રાહત થશે આવા બધા ઇન્સિડન્ટો ઓછા કરવા.